અને આગળ વાત કરીએ તો પાલનપુરમાં મીઠાઈના સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકારાયો છે. ખંડેલવાલની મીઠાઈના સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકાર્યો છે. 1 વર્ષ અગાઉ ફૂડ વિભાગે આ સેમ્પલ લીધા હતા. વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે. ધવલ, 1 વર્ષ અગાઉ સેમ્પલ લીધા હતા અને હવે રિપોર્ટ આવ્યો અને જે વસ્તુઓના સેમ્પલ લેવાયા હતા એ સેમ્પલ ફેલ ગયા છે. ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં આવેલી ખંડેલવાલ નામની જે સ્વીટની દુકાન છે તે દુકાનમાંથી 1 વર્ષ અગાઉ ફૂડ વિભાગે લીધેલા મીઠાઈના સેમ્પલ છે તે ફેલ થતા આજ સમગ્ર જે કેસ છે તે નાયબ કલેક્ટરની કચેરીમાં પહોંચ્યો હતો અને નાયબ કલેક્ટર દ્વારા હવે 1 વર્ષ બાદ આ ખંડેલવાલ સ્વીટ નામની જે પેઢી છે તેને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે 1 વર્ષ અગાઉ લીધેલા આ સેમ્પલ છે તે ત્યારે મિસબ્રાન્ડ થયા છે અને તેને જ લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે 1 વર્ષ અગાઉ આ સેમ્પલ લેવાયા હતા. જોકે તે બાદ આ જે સ્વીટની દુકાન છે તે દુકાને કેટલોય જથ્થો છે તે લોકોને વેચ્યો હશે, એટલે કે અખાદ્ય જે પદાર્થ છે તે પદાર્થ લોકોએ આરોગ્યો હશે. પરંતુ તે બાદ હવે 1 વર્ષ બાદ હવે આ જે રિપોર્ટ આવ્યા છે ને રિપોર્ટને લઈને અત્યારે જે પ્રકારે 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આ તમામ જે મીઠાઈના સેમ્પલ હતા તે મિસબ્રાન્ડ થયા હતા અને તેને જ લઈને અધિક કલેક્ટર દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જી ભાવિની, આભાર માહિતી માટે.